નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. વિદ્યાર્થી મિત્રો, હવે આ લાસ્ટ આટલા ક્વેશ્ચન્સ જો પ્રિપેર કરી લીધા હશે તો પરીક્ષામાં કોઈ વાંધો નહીં આવે. અગાઉ લાસ્ટ ડે સ્ટ્રેટેજીનો વિડીયો લેટેસ્ટ હમણાંની એક્ઝામ 2025 માટે મૂક્યો છે અને આ પણ 2025 માટે છે. કેટલાક એનાલિસિસ કર્યા, એના પછી કેટલાક ક્વેશ્ચન્સ મને મળ્યા છે. તો આમાંથી કેટલાક ક્વેશ્ચન્સ આપણે વિડીયોમાં લીધા છે, કેટલાક બાકી છે. કોશિશ કરીએ છીએ કે બધા ક્વેશ્ચન્સ તમારા થઈ જાય એવી પૂરેપૂરી કોશિશ કરું છું. તો જુઓ, ડિફરન્સ છે ને એ 5 એવા ડિફરન્સ છે એ તૈયાર કરી લેજો. તફાવત જે છે એમાં પહેલો છે ડિફરન્સ બિટવીન મ્યુનિસિપાલિટી એન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન. પછી છે કોન્સ્ટિટ્યુશન લો એન્ડ કોન્સ્ટિટ્યુશનલિઝમ. બરાબર છે, આ બધા તફાવત છે. નાના નાના પોઈન્ટ્સ બંને બાજુ લખવાના, એટલે ઓછી મહેનતે સારા માર્ક્સ આમાં તમને મળી જાય. ગ્રામ પંચાયત એન્ડ ગ્રામ સભા. પછી ફોર્થ છે ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડીપીએસપી, એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. બરાબર છે. અને પાંચમો છે લોકસભા એન્ડ રાજ્યસભા. આ 5 ડિફરન્સ છે, તફાવત, એ ખાસ કરી લેજો. આમાંથી લગભગ તો મેં બધા મૂકી દીધા છે ચેનલ પર. કદાચ બાકી રહી ગયા હશે તો મને જણાવજો. ત્યાર પછી એક્સપ્લેન એની 5 ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એવા 5 અમેન્ડમેન્ટ છે મહત્વના કોન્સ્ટિટ્યુશનના, એને આપણે એક્સપ્લેન કરવાના છે. આ ક્વેશ્ચન બાકી છે, આ બહુ જલ્દી બનાવી દઈશ એટલે તમને સારું થઈ જાય. પછી ડિસ્કસ રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. જુઓ, બીજી એક વસ્તુ કહી દઉં, આમાં લખતો નથી પણ બોલીને કહી દઉં છું કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે ને, એ ફંડામેન્ટલ રાઇટ્સમાંથી કોઈ 1-2 રાઇટ તમને એવા પૂછાઈ શકે કે જે તમારે એક્સપ્લેન કરવાના છે. રાઇટ ટુ ફ્રીડમ છે, રાઇટ ટુ ઇક્વાલિટી છે, બરાબર, અથવા તો રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન છે. એના વિશે તમારે લખવાનું આવે તો એ જરા પ્રિપેર કરી લેજો. આપણે વિડીયો બનાવેલા જ છે, જોઈ લેશો. જૂના વિડીયો છે એમાંથી મળી જશે. પછી છે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પૂછાય જ છે. ત્યાર પછી બ્રીફ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ત્યાર પછી છે એક્સપ્લેન ઇમરજન્સી પ્રોવિઝન્સ પ્રોવાઇડેડ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઇમરજન્સી પ્રોવિઝન્સ શું આપેલા છે, ઇમરજન્સી માટેની શું જોગવાઈ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર. તો ઇમરજન્સીના રિલેટેડ પણ કોઈ એક ક્વેશ્ચન પૂછાઈ જાય છે. 3 પ્રકારની જે ઇમરજન્સી છે એ ખાસ પ્રિપેર કરી લેશો, બરાબર છે. તો આટલા ક્વેશ્ચન્સ છે ને, એમાં પણ ખાસ આ જે ડિફરન્સ 5 આપ્યા ને એ તો કરી જ લેજો, બરાબર છે. ક્યાંય ને ક્યાંય કોઈ આમાંથી ક્વેશ્ચન્સ તમને પૂછાશે જ. પાસ તમે આરામથી થશો. બીજું કોઈ મટીરિયલ પ્રિપેર કરવાની જરૂર નથી. માત્ર આપણી ચેનલ ઇંગ્લિશ વિથ હિતેશ સર ની અંદર જેટલું પણ આઈસી નું આપેલું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું, એ વિડીયોઝ જોઈ લેશો, એમાંથી પ્રિપેર કરી લેશો એટલે બહુ સારા માર્ક્સ તમને મળી જશે. હજુ પણ કોઈ ડાઉટ હોય તો વોટ્સએપ કરી અને મેસેજ કરી દેજો, તો તમને એ ડાઉટ્સ તમારા ક્લિયર કરી દેશું, બરાબર છે. બેસ્ટ ઓફ લક બધાને. સારામાં સારી પ્રિપરેશન કરો એવી અપેક્ષા સાથે અને સારામાં સારા માર્ક્સ મેળવો એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ.